ગુજરાત અને ભારતના અન્ય રાજ્યોમાં બળાત્કારના વધતા જતા કેસો અને ગુનાખોરી દેશની અધોગતિનું પ્રતીક છે. તાજેતરમાં પટણા રાજ્યમાં લશ્કરના કર્નલ, એની પુત્રી જે એડવોકેટ છે અને એનો પતિ લશ્કરમાં કેપ્ટન છે, પોતાની ગાડીમાં લઈ અને સાંજે એક બાર નીકળ્યા છે. ત્યારે ત્યાંના અસામાજિક તત્વો અને ત્યાંના કહેવાતા રાજકારણીના નબીરાઓએ એમની ગાડીને રોકી, કારણ કે એ લોકો 5 થી 6 ગાડીમાં નીકળ્યા હતા. એમની ગાડીને રોકી અને કેપ્ટનની જેની સાથે સગાઈ થઈ હતી એવી એને ચેનચાળા કરવા માટે પ્રયત્ન કર્યા. કેપ્ટન તો લશ્કરનો માણસ છે. ગાડી ફેરવી અને સીધા પોલીસ સ્ટેશને લઈ ગયો અને પોલીસ સ્ટેશન પણ રોડથી અંદરના ભાગમાં આલિશાન છે. ફરિયાદ કરવા માટે એ પોલીસને વાત કરી અને આ બધાના ઓળખ આપી, ગાડીના નંબર આપ્યા. તરત જ પોલીસને ખ્યાલ આવી ગયો કે આ આપણા આગેવાનોના પુત્ર છે. એણે આખી બાજી પલટી નાખી. કેપ્ટનને કહ્યું કે તમારી જેવા કેટલાય ડ્રેસ પહેરીને બનાવટી કેપ્ટન બનીને નીકળી પડ્યા છે. કેપ્ટને થોડી દલીલ કરી. પોલીસોએ પોતાની ખાખી વર્દીની સત્તા બતાવી. એમની ફિયાન્સી એને કસ્ટડીમાં લઈ ગયા, મારપીટ કરી, કપડાં કાઢી નાખ્યા. જો દેશની અધોગતિ, છાતીમાં લાત મારી, ઓલી ચીસો કરી, પણ સાંભળનારું કોઈ નહોતું. કેપ્ટન ઉપર પણ ત્રાસ ગુજાર્યો અને એની સામે ફરિયાદ કરી. પરિણામે આજે આર્મીના ઓફિસરો પોલીસ ખાતાની સામે પડ્યા અને એની ફરિયાદ કરી ત્યારે માત્ર 6 કે 7 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ જ કર્યા. સસ્પેન્ડ એટલે કાંઈ ન કહેવાય. આ છે આપણું જંગલ રાજ્ય. તમે ભાજપમાં હો, કાર્યકર્તા હો, ભાજપના નેતાઓના દીકરાઓ હો, તમને બળાત્કાર કરવાની છૂટ, લૂંટ કરવાની છૂટ, ભ્રષ્ટાચાર કરવાની છૂટ. આજે 10 દિવસ થયા, નથી આપણા રાષ્ટ્રપતિ બોલ્યા, કે નથી નરેન્દ્રભાઈ બોલ્યા, કે નથી ગૃહપ્રધાન બોલ્યા. ગુજરાતમાં તાજેતરમાં RSSનો સ્વયંસેવક, પ્રચારક, એટલું ભાજપની પણ તમે RSSના પ્રચારક હોવ, RSS સાથે સંકળાયેલા હોય તો એને પણ બધા જ લાયસન્સો આપી દીધા છે મોદી સરકારે. મોદી સરકારે બધા જ લાયસન્સ આપી દીધા છે અને વહીવટી તંત્રમાં ચારે બાજુ RSSના માણસોને ખડકી દીધા છે, સમાવી લીધા છે. એટલે કે ગુજરાત અને ભારતમાં RSS અને ભાજપની જ સત્તા ચાલે છે. વહીવટી ક્ષેત્રે પણ એમને સમાવી દીધા છે. IAS અધિકારીઓ તો કે RSS અથવા તો ભાજપના માનીતા હોય એને લઈ લીધા છે. RSSને ખૂબ જ મહત્વ આપી દીધું છે. દાહોદમાં એક માત્ર 6 માસની બાળકી અને સ્કૂલનો આચાર્ય જે RSSનો પ્રચારક છે, પૂર્ણ સમયનો પ્રચારક છે, એવું મીડિયા દ્વારા જાણવા મળ્યું છે. જુદા જુદા મીડિયાઓએ આ સ્પષ્ટ કર્યું છે કે RSSનો પ્રચારક છે, પ્રિન્સિપાલ છે, મોટી ઉંમરના. એણે 6 વર્ષની 6 કે 7 વર્ષની બાળકીને લઈ એની ઉપર દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો અને છેવટે એને મારીને ફેંકી દીધી.
દયા પણ નથી. આરએસએસમાં દયા નથી હોતી સાહેબ, જરાય દયા નથી હોતી. વર્ષો પહેલાંની એક વાત કરું, જ્યારે ચોકીમાં પૂર આવ્યું હતું ત્યારે કેટલી લાશો તરતી તરતી કિનારે ઉપર ગઈ હતી. આ મારા મિત્રએ જોયેલું છે એટલે વાત કરું છું, સાબિતી આપી શકાય તેમ નથી, એટલે કોઈ એલિગેશન પણ નથી, પણ મિત્ર એ કહેવા મુજબની હકીકત છે. આજે મિત્રનું નામ પણ મને ખ્યાલ નથી, પણ એક હકીકત કહેવામાં કંઈ વાંધો નથી. એ લાશો ઉપર જેટલા સોનાના દાગીનાઓ હતા એ એણે કાન કાપી અને કાઢી લીધા છે. એ 6 વર્ષની કે 7 વર્ષની બાળકીનો દુષ્કર્મ કરવા માટે પ્રયત્ન કર્યો. એ બાળકી પછી બોલીને જાય એટલે એને મારી નાખી, ક્રૂરતાથી મારી નાખી. પકડાયું, બધું પકડાયું, પણ એની સામે કાંઈ થયું નથી. કારણ કે આરએસએસનો પ્રચારક છે, મોહન ભાગવતનો માણસ છે, અને આરએસએસ હોય ત્યાં મોદી અને નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ પણ કાંઈ બોલી ન શકે, કારણ કે નરેન્દ્રભાઈ મોદી પણ આરએસએસના પૂર્ણ સમયના પ્રચારક હતા. 35 વર્ષ સુધી એ આરએસએસના ભટક્યા છે પ્રચાર કરવા માટે. એમના સાથીદારોને ત્યાં જેમાં છે, રહેવાનું કોઈ ઠેકાણું નથી, કોઈ કમાણી કરી નથી, કોઈ પગાર, કોઈ પોતાની જાત, પોતાના કમાણીની જાત ઉપર ઊભા નહોતા રહ્યા. માગ ભીખીને ખાધું છે એવું મોદી સાહેબ ખુદ પોતે કહે છે. જે ભણ્યા નથી, જેને સ્કૂલ જોઈ નથી, જેને કોલેજ જોઈ નથી, એવા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્ત્રી સન્માનની ભાવનાની વાત કરે છે, અને એના પ્રચારકો જો આ રીતે બાળકી ઉપર દુષ્કર્મ કરે, એને કાંઈ ન કરે. અને આ બંનેને બાકી રાજકારણીઓ, ઓફકોર્સ રાજકીય પક્ષો પોતાની ફરજ બજાવે છે, કોઈ ના નથી, સારું પણ કામ કરે છે, લોકોમાં જનજાગૃતિનું પણ કામ કરે છે, પણ કંઈ વળતું કંઈ કરી શકે એમ નથી. સત્તા ભાજપ પાસે છે અને એની સામે નથી. એ દાહોદમાં એ માતા પિતા પાસે આપણો ગૃહપ્રધાન નથી ગયો. બરોડામાં જાય ત્યાં છાતી કાઢીને સુરતમાં થાય, સુરતમાં બને હોય તો તાત્કાલિક એ પોલીસ પાસે પકડાવી અને એની સામે પગલાઓ લે છે, એના ઘર ઉપર બુલડોઝર ફેરવી દે છે. પણ દાહોદના પ્રિન્સિપલ આરએસએસનો માણસ છે, એને ત્યાં જવા માટે ખુદ આપણા ગૃહપ્રધાનની હિંમત નથી, તો બુલડોઝર ક્યાંથી ફેરવે? આપણા ભૂપેન્દ્રભાઈ, જેના માટે આપણને એમ હતું કે ગુજરાતને એક સારા મુખ્યપ્રધાન મળ્યા છે, સમજુ મળ્યા છે, બુદ્ધિજીવી મળ્યા છે, ધીર અને ગંભીર એવા મુખ્યપ્રધાન મળ્યા છે, સીએમ મળ્યા છે, પણ એમણે પણ કાયરતા બતાવી અપ્પાસ ઉપર ઉતર્યા. અરે ભાઈ, અપ્પાસ ઉપર શું કામ ઉતરો છો? દાહોદ જાઓ, એ બાળકીના માતા પિતાને મળો, પોલીસની ફોર્સ લઈને જાઓ અને ઓલાને પકડીને ગામ વચ્ચે મારો એને. પછી આરએસએસનો હોય કે મોદી સાહેબનો માણસ હોય, એમાં શરમ શું કામ રાખવી જોઈએ? તો તમે ખુરશીમાં બેસવા માટે લાયક નથી. આવા વારંવાર અત્યારે બળાત્કારોના કેસ બને છે. આપણી દ્રૌપદીબેન રાષ્ટ્રપતિ જે મહિલા છે, હવે એવું પણ કહી શકું કે એની પોસ્ટ માટે રાષ્ટ્રપતિની પોસ્ટને લજાવે છે, એક પણ શબ્દ બોલતા નથી. શું કામ? તો કે એ પણ ભાજપની મહેરબાનીથી રાષ્ટ્રપતિ બન્યા છે. ઉપરાષ્ટ્રપતિ પણ બોલતા નથી. આ બધા નરેન્દ્રભાઈની મહેરબાનીથી બનેલા છે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, અને કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ પણ એક શબ્દ બોલ્યા નથી. અને નરેન્દ્રભાઈ, જેના પ્રત્યે હવે કાંઈ શબ્દ બોલી શકાય એમ નથી, એમણે પણ એક શબ્દ કે હરફ ઉચ્ચાર્યો નથી. એના જ ગુજરાતમાં બને છે, અને ગુજરાતમાં આવીને એવું કહે છે કે મને ગુજરાત પ્રત્યે પ્રેમ અને લાગણી છે. શું કામ? સત્તાની લાગણી છે, ગુજરાતીઓ પ્રત્યે નહીં. મિત્રો, એક માત્ર નાનકડો સંદેશ આપી રહ્યો છું.
જ્યારે લશ્કરના માણસોમાં અત્યારે બહુ સ્પષ્ટ વાત કરી છે. રાજસ્થાનમાં આવું બન્યું, મધ્યપ્રદેશમાં, અને લશ્કરના માણસો ઉપર પણ જ્યારે પોલીસ ખાતું ત્રાસ ગુજારે છે અને લશ્કર પણ હવે ત્રાસી જાય અને એની સામે બળવાની પરિસ્થિતિમાં આવી દીધું છે. અને લશ્કરના ઉચ્ચ અધિકારીઓએ પોતાની મિટિંગ બોલાવી અને એના સામે પગલાં લેવા માટે એણે પોતે કાર્ય હાથમાં લીધું છે અને સ્પષ્ટ જણાવ્યું છે કે ભાજપનું રાજ્ય, નરેન્દ્ર મોદી રાજ્ય ચલાવવા માટે લાયક નથી, એવું સ્પષ્ટ બોલી ગયા છે. મિત્ર, એનો ઉકેલ જ હું કહીશ. આની સામે બહુ વિરોધીઓનો શબ્દ નહીં બોલું, કારણ કે મારી પાસે ઉકેલ છે. આપણે રાજકીય રોટલા શેકવા નથી, ઉકેલ કાઢવો છે. માત્ર આનો વિરોધ કરીને અટકીશું તો કાંઈ થવાનું નથી. હા, રાજકીય પક્ષો ત્યાં જઈને કેન્ડલ માર્ચ કરે છે, બધું જ કરે છે. મેં આપને વાત કરી કે એને આવકારું પણ છું, પણ ઉકેલ છે એની પાસે, કોઈ પાસે ના નથી. આપણે ઉકેલ આપવો છે, ઉકેલ આપીને વહીવટી તંત્રમાં બદલાવ લાવવો છે અને આવા તત્વોને ગમે ત્યારે ઝેર કરીને જેલમાં મોકલી અને કડકમાં કડક સજા આપણે અપાવી શકીએ, કાયદામાં પણ બદલી શકીએ. ભલે રાજ્યપાલ આપણો પસાર કરેલો કદાચ કાયદો મંજૂર ન કરે, કારણ કે રાજ્યપાલ પણ કેન્દ્રના એજન્ટ છે. કદાચ આ શબ્દો ઉપર એને મારી ઉપર કદાચ જો કોઈ કાનૂની પગલાં લેવા હોય તો લઈ શકે છે. માત્ર ઉપરથી જો વાત આવે નરેન્દ્રભાઈ કે તો જ ગવર્નર બોલી શકે. ગવર્નર પણ એક ગુલામી જેવી પરિસ્થિતિમાં જીવે છે. પણ ગવર્નર શા માટે નથી બોલ્યા આટલા દિવસ સુધી? એ જ સાબિત થાય છે કે ગવર્નર પણ નરેન્દ્રભાઈના ગુલામની જેમ વર્તે છે. તરત જ બીજે દિવસે ગવર્નરે બહાર નીકળી અને ગૃહપ્રધાનને હુકમ કરવો જોઈએ કે એ જે કંઈ વ્યક્તિ હોય એને પકડો, જેલમાં પૂરો, એની સામે કડક સજા કરો અને એના ઘર ઉપર બુલડોઝર ફેરવી દો. એવું શા માટે ગવર્નર બોલ્યા નથી? એટલા માટે કહું છું કે ગવર્નર પણ શાસકોના ગુલામની જેમ વર્તે છે. એજન્ટ તો ખરા, પણ ગુલામની જેમ વર્તે છે. આ પરિસ્થિતિના ઉકેલનો સંદેશો આપવા માટે આ વિડીયો છે. પહેલી વાત એ છે, આપણે ઝડપી સંગઠિત થવું પડશે. જે હવે પહેલા નોરતાથી શરૂઆત કરીએ છીએ એમાં ઝડપ લાવવી પડશે. આપણે ગુજરાત કિસાન મજદૂર લોક શાસન પાર્ટી નામની પક્ષની સ્થાપના કરી છે. એના સંગઠનની શરૂઆત પહેલા નોરતાથી કરીએ છીએ. ઝડપી સંગઠન કરવું પડશે. આપણે ઠંડી તાકાત ઊભી કરવી છે. મિત્રો, એક યાદ રાખો, સંગઠનનો અર્થ શું છે? કે સંગઠન આંદોલન કરવા માટે આપણે નથી કરવાના. આવેદન પત્રો આપવા માટે પણ સંગઠન નથી ઊભો કરવાના. કોઈનો વિરોધ કરી અને આપણે પ્રેસ નોટ આપવા માટે સંગઠન નથી કરવું. ઘણા વારંવાર મિત્રો કહે છે કે સાહેબ મેદાને આવો. મેદાને નથી આવવું. ઠંડી તાકાત કેળવો. 1 કે 2 મહિનામાં, વધુમાં વધુ 3 થી 4 મહિનામાં, 6 મહિનાની અમારી મર્યાદા છે. 6 મહિનામાં ઠંડી તાકાત ઊભી કરો અને એ ઠંડી તાકાતથી ગુજરાત સરકારને હલબલાવવી છે. અને 1 વર્ષમાં ગણતરી છે, જો લોકો સાથ સહકાર આપે તો, અને લોકો જો વધુ કંઈ નથી કહેવું, આ બધું સહન કરવું હોય, બહાર નીકળવા તૈયાર ન હોય તો કંઈ થઈ શકે નહીં. ફરી વાર કહું છું કે આપણે આંદોલનો નથી કરવા, અપવાસ ઉપર નથી ઉતરવું, આવેદનપત્રો નથી આપવા, સરઘસો નથી કાઢવા, મોટી સભાઓ પણ નથી કરવી અને પોલીસ ખાતાના દંડા પણ નથી ખાવા. પોલીસ ખાતાની કોઈ ફરિયાદો પણ નથી આપણે કોઈની ઉપર કરવી. એ પોલીસ ખાતાની ફરિયાદથી લોકોની જિંદગી બગડી છે. એ પટેલ આંદોલન વખતે આપણે જોઈ લીધું. મહેસાણાના ઘણા યુવાનોની જિંદગી પણ બગડી ગઈ છે અને પહેલો પટેલ એ સત્તા ઉપર બેસી ગયો છે. આજે ચિરાગ પટેલ પણ પટેલોમાં વિખૂટા પાડવા માટે થઈને, જુદા પાડી નાખવા માટે થઈને, ભાગલા પાડવા માટે થઈને, કારણ કે એ પણ અનામત આંદોલનનો મુખ્ય સૂત્રધાર હતા. બંને સૂત્રધાર હતા. એક ભાજપમાં આવી ગયો અને હવે આ પણ ભાજપમાં છે.
અને ભાજપમાં આવી અને પટેલ લોબીને જુદી પાડવા માટે પ્રયત્નો કરે છે. જેમ ક્ષત્રિય સમાજમાં શંકરસિંહ વાઘેલાએ બેડું ઝડપ્યું છે ક્ષત્રિય સમાજના ભાગલાઓ પાડવા માટે થઈને, ખતમ કરી નાખવા માટે થઈને ક્ષત્રિય સમાજની એકતાને. ધન્ય છે ભાવનગરના યુવા નરેશની કે એણે એની શંકરસિંહ વાઘેલાને અરીસો બતાવ્યો. એમ ચિરાગ પટેલને પણ આપણે અરીસો બતાવવો પડશે કે ભાઈ તો ફેંકાઈ ગયેલો માણસ છે. સમાજમાં 5000 માણસો પણ ઊભા કરી શકે એમ નથી, પણ હવે તો એની તાકાત ઊભી કરવા માટે થઈને કુર્મી સેના, આંતરરાષ્ટ્રીય કુર્મી સેના ઊભી કરી રહ્યા છે. કુર્મી એટલે પટેલો. અરે ભાઈ, આંતરરાષ્ટ્રીય જરૂર નથી, તમે ગુજરાતની વાત કરી શકો. વર્ષો પહેલા ચિરાગ પટેલને કીધું તું સાથે મળી અને આપણે એક નવી રચના કરીએ. ના, એને તો ભાજપ સાથે રહીને નવી રચના કરવી છે. હવે ભાજપ તો બુઝાતો દીપક છે, ક્યારે બુઝાઈ જશે કંઈ નક્કી નથી. અને નહીં આપે તો આપણી ઠંડી તાકાતથી આપણે ફૂંક મારીને ભાજપના ને ઓલાવી દેવો છે. અને એક જ વર્ષમાં ગુજરાતમાં નવનિર્માણ પાર્ટ 2ની શરૂઆત કરવી છે. જો તમે સાથે આવો તો આ જ ધારાસભ્યો, તમામ ધારાસભ્યોના રાજીનામા માગી સત્તા પરિવર્તન લાવવું છે. અને આપણે ગુજરાતમાં બધા જ રાજકીય પક્ષને જાકારો આપવો છે. કારણ કે બધા જ રાજકીય પક્ષ માત્ર સત્તા અને ભ્રષ્ટાચાર માટે સ્થાપના થઈ છે ને બધાના ઇતિહાસ તપાતો એ જ છે. આજે કેજરીવાલ જેલમાંથી માંડ બહાર નીકળ્યા છે, એનો ઇતિહાસ પણ ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલો છે. કોંગ્રેસ તો વર્ષોથી છે, ભાજપ તો ભ્રષ્ટાચાર માટે એનું કંઈક એટલો બધો વ્યાપ છે, ઉપર આકાશથી નીચે પાતાળ સુધી ભ્રષ્ટાચાર ફેલાવી દીધો છે અને એને છૂટ છે ભ્રષ્ટાચાર કરવાની. સત્તા પરિવર્તન લાવવું છે, આપણા યુવાનોને બેસાડવા છે અને અમે ટ્રેનિંગની પણ શરૂઆત કરીશું. જે વહીવટ ચલાવી શકે, અંગૂઠા ચાપ માણસોને નથી બેસાડવા. 7 ગુજરાતી ભણેલો માણસ કેન્દ્ર સત્તામાં બેસે એવું નથી કરવું. જે અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, IAS અધિકારીઓ જે પોતાનું મનસ્વી વર્તન કરે છે, લોકોનું શોષણ કરે છે, અબજો રૂપિયા ખંખેરીને લઈ જાય છે, એટલા તો અંગ્રેજોએ પણ આપણને લૂંટ્યા નથી. અંગ્રેજો કરતાં વધુ લૂંટ આ અમલદારો અને ભાજપના શાસકો ચલાવે છે. ક્યાં સુધી સહન કરશું મિત્રો? કાયરતા ક્યાં સુધી બતાવશો? અત્યારે ઘણા સિનિયર સિટીઝનોએ સહકાર આપવાની વાત કરી છે, પણ યુવાનો બહાર નથી નીકળ્યા અને જે નીકળે છે ઠાગા ઠૈયા કરે છે. અમારું શું? અરે ભાઈ, ભારતની આઝાદી વખતે જ્યારે લડત સુભાષચંદ્ર બાજુએ ચલાવી હતી ત્યારે માણસોએ પોતાના દાગીનાને બધું આપ્યું, તો એણે નથી કીધું કે અમારું શું એમ. આપણા ગુજરાતના યુવાનો ખમીર વગરના છે. મારું શું? અરે ભાઈ, ત્યારે સ્પષ્ટ કહું છું, ગુજરાત માટે કરું છું, મારા માટે નથી કરતો. અને તમારા કોઈ પાસેથી પૈસો પણ નથી માગતો. તો મારું શું? મારું નહીં, બધાનું થશે, તમારું થશે ને ગુજરાત સમૃદ્ધ થશે તો તમે પણ સમૃદ્ધ થવાના છો. અને એક સ્પષ્ટ કહું છું કે આપણી પાસે એટલી આર્થિક યોજનાઓ છે તો જોડાયેલા કોઈ વ્યક્તિને ભીખ માગવી નહીં પડે, ભ્રષ્ટાચાર નહીં કરવો પડે અને જેને એની કેપેસિટી પ્રમાણે એને દરેકને રોજીરોટી મળશે. એક માત્ર પક્ષના માણસોને નહીં, ગુજરાતના એક યુવાનને નોકરી મળશે. આખું જ આયોજન કર્યું છે. એ આયોજન કરીને મીડિયામાં પણ મૂકી દીધું છે. પરિવર્તન લાવીને સૌથી પહેલા એક કામ કરવું છે, અમલદારશાહીને નાબૂદ કરવી છે. પોલીસ ખાતાની સત્તાઓને ઝીટવી લેવી છે અને પોલીસ ખાતામાં પરિવર્તન લાવવા માટે એક જ વસ્તુ બહુ સ્પષ્ટ છે, અમારું આયોજન પણ છે કે ગુજરાતમાં જેટલા આર્મી અધિકારીઓ, આર્મી જવાનો, ડિફેન્સ આર્મી શબ્દ નહીં પણ ડિફેન્સમાં આર્મી પણ આવી જાય, BSF પણ આવી જાય, નેવી પણ આવી જાય અને જેટલી સંરક્ષણની પાકો છે એ બધાનો સમાવેશ થઈ જાય. એમાં નિવૃત્ત થયેલા, રિટાયર્ડ થયેલા
દરેકને સંગઠિત કરી પોલીસ ખાતું એમને સોંપી દેવું છે અને પોલીસ ખાતાના નામનું પરિવર્તન કરી નાખશું. ગુજરાત સિક્યુરિટી એવી જાતના નામથી આપણે આખું પોલીસ ખાતું આખું જ વિખેરી નાખવું છે. હા, પોલીસ ખાતામાં જેટલા સારા માણસો છે, ઘણા સારા છે, ઘણાનો મને ખ્યાલ પણ છે કે અધિકારીઓ પ્રમાણિક પણ છે, સૂઝવાળા પણ છે. એવા માણસોને સાથે અને પ્લસ મિલિટરીના રિટાયર્ડ માણસોને બંનેને સંગઠિત કરી અને પોલીસ ખાતાની આખી વ્યવસ્થા ઊભી કરવી છે. અને એ જ ડિફેન્સના માણસો આપણા યુવાનોને તાલીમ આપે. 6 મહિના સુધી જેને પોલીસ ખાતામાં આવવું હોય એવા તમામ ગ્રેજ્યુએટ, એમાં કોઈ ભેદભાવ નહીં, કોઈ મેરિટ નહીં, કોઈના પરીક્ષાઓ પણ નહીં, પણ એક કડક તાલીમ લેવા માટે થઈને અને બૌદ્ધિક કસોટીમાં ઉતરે એવા યુવાનોને ભેગા કરી 6 મહિના સુધી એમને કડક તાલીમ આપો, રાત દિવસ, અને એને પોલીસ ખાતાની અંદર એની કેટેગરી પ્રમાણે ભરતી કરો. અને એ આર્મીના માણસો નીચે કામ કરશે. અને ઇન્ટેલિજન્સ શાખા આપણા પોલીસ વિભાગ પાસે ખૂબ છે. ગુજરાતનું પોલીસ વિભાગ છે એ ઇન્ટેલિજન્સી માટે પ્રખ્યાત છે, પણ નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના શાસકોએ એને ખલાસ કરી નાખ્યો છે, ગુલામ બનાવી દીધા છે. આજે ગુજરાતમાં પણ પોલીસ ખાતું કોઈને ગાંઠતું નથી. આપણે રોજ દાખલાઓ જોઈએ છે. રવિન્દ્ર પટેલ IPS અધિકારી જે પાલનપુરનો છે, હદ કરી નાખી છે. અને હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટો આ બધા માટે જવાબદાર છે. સરકારી અધિકારીઓની ભૂલ થાય એટલે એને ઠપકો આપે છે. અરે ભાઈ, કડક સજા શું કામ નથી કરતા? મંત્રીઓને ઠપકો આપીને છોડી મૂકે છે. આજે રાજકોટના અગ્નિકાંડમાં કમિશનરોને ઝાટકણી કરી. ઝાટકણી કાઢવા માટે તમને બેસાડ્યા છે કોર્ટમાં? બીજાની ઝાટકણી કરી, ખૂનીની ઝાટકણી કરીને છોડી કેમ નથી મૂકતા? ત્યાં ફાંસીની સજા આપો છો, આજીવન કેદની સજા આપો છો, તો અધિકારીઓને શું કામ નથી આપતા? અને બંધારણ ઇક્વાલિટીનો કાયદો છે, સમાનતાનો કાયદો આપ્યો છે. પોલીસ ખાતાને કોઈ વિશિષ્ટ કે અમલદારોને કે મંત્રીઓને વિશિષ્ટ અધિકારો આપ્યા નથી. તો શા માટે એને ગુનેગાર ઠરાવીને જેલમાં નથી મોકલતા? સમન્સો મોકલો છો પોલીસ ખાતાને, પોલીસ ખાતો સમન્સ સ્વીકારતો નથી, કોર્ટમાં હાજર થતો નથી. વર્ષો સુધી એક મારા કેસમાં એ બનેલું છે, જ્યારે કોર્ટને મારે કહેવું પડ્યું હતું કે જો એ 6 વર્ષથી ન આવતા હોય તો કેસ શા માટે કાઢી નથી, એને શા માટે રદબાતલ નથી કરતા, અને કરાવડાવ્યો હતો. એને બધા જ અધિકારો પોલીસ ખાતાને, એની સામે કાંઈ ન કરાય. રવિન્દ્ર પટેલ IPS અધિકારીને આટલા બધા ગુનાઓ છે, હજી હાઈકોર્ટ સખત નથી થતી, અને સખત થશે તો ઠપકો આપશે ભાઈ. અરે એની મિલકતો જપ્ત કરો બધાની. હમણાં માયકાંગલા બની જશે. ભાજપના ઓફિસો કહેવાય છે, મીડિયાના અહેવાલ મુજબ કહું છું, હું જોવા નથી ગયો, કમલમ અને જુનાગઢની ભાજપની ઓફિસનું બાંધકામ થોડું ગેરકાયદેસર પણ છે. એની ઉપર કેમ બુલડોઝર ભૂપેન્દ્રભાઈ નથી ફેરવતા, પણ ઓલા ગરીબોના ઝૂંપડા ઉપર બુલડોઝર ફેરવે છે? આવા મુખ્યમંત્રીઓ આપણે ત્યાં દેશમાં હોય, રૂપાણી જેવા પણ સ્વાર્થી અને પૈસા ભેગા કરનાર મુખ્યમંત્રીઓ હોય, અત્યાર સુધીના ભાજપના બધા ઇન્ક્લુડિંગ નરેન્દ્રભાઈ, જુઠ્ઠો બોલીને એણે સત્તા ઉપર, રામના નામ ઉપર આ બોલીને એને સત્તા મેળવી છે ગુજરાતમાં CM તરીકેની, અને વાયદાઓ મુજબ કાંઈ કામ નથી કર્યું. મારી પાસે સાબિતી છે, જો મને કહેશે તો હું ગમે ત્યારે રજૂ કરીશ. અને વાયદાઓ આપી 10 વર્ષ સુધી વડાપ્રધાન તરીકે કામ કર્યું છે. બેન દીકરીઓની ઇજ્જત માટે કામ કર્યું છે. ત્યારે બેન દીકરીઓની આબરૂ લૂંટાય છે ત્યારે તો મૂંગા થઈને બેસી જાય છે, એક શબ્દ પણ બોલતા નથી, ફોરેનમાં જતા રહે છે. મણિપુર સળગે છે દેશનું રાજ્ય, એના માટે પણ કાંઈ બોલતા નથી, કારણ કે એને મણિપુરમાં રસ નથી. મણિપુર ભલે ચીનમાં જતું રહેતું, ચીન આપણી જગ્યા આપણી દબાવે છે. ત્યારે આપણા નરેન્દ્રભાઈ, અમિત શાહ અને રાજનાથ સિંહ, એને આપણે કેવી રીતે ચલાવીએ છીએ ખબર નથી. કેન્દ્ર સુધી તો આપણે કાંઈ ન કરી શકાય,
પણ ગુજરાતમાં 1 વર્ષમાં સત્તા પરિવર્તન લાવવું છે. તૈયાર છો તમે? આવો સાથે મળીએ. પોલિટિકલ પ્લેટફોર્મ તૈયાર છે, આપણે કોઈ અટકાવી શકે એમ નથી. યુદ્ધ નીતિ અને યુદ્ધ વ્યૂહ રચના પણ તૈયાર છે. પણ સમજો તો ખરા, યુવાનોને આંદોલન કરવું છે. 2-4 નેતાઓ જે સપોર્ટ કરીને એ આંદોલનને વધુને વધુ ઉગ્ર બનાવે છે, એ જરૂર નથી. યુવાનોને એક અપીલ કરું છું, આંદોલનને બદલે તમે ફેલાઈ જાઓ અને 1 વર્ષમાં આને આપણે સત્તા ઉપરથી કાઢી મૂકો. દરેકને નોકરી મળશે. મારા લખિત દસ્તાવેજની અંદર આજે એક મેનિફેસ્ટો બનાવ્યો છે. બહુ સ્પષ્ટ કહ્યું છે કે આ અમારું દસ્તાવેજ છે જેની માલિકી સહિયારી છે. માનવતા અને રાષ્ટ્ર ધર્મ જ સનાતન ધર્મ છે અને અમલમાં મૂકી શકાય એવું આયોજન મોટા અક્ષરથી લખ્યું છે. 18 પાનાનો દસ્તાવેજ છે, પ્રિન્ટ કરીને ઘરે ઘરે પહોંચાડવો છે. ઓફકોર્સ મારી નાણાકીય કેપેસિટી નથી. અત્યાર સુધીમાં જે કાંઈ કામ કર્યું છે એ મારા પોતાના અંગત આવકમાંથી જ કર્યું છે. કોઈ પાસેથી પૈસો માગ્યો નથી. પણ હવે એ ઘરે ઘરે પહોંચાડવા માટે સામૂહિક જવાબદારી આવીને ઊભી રહેશે અને એક આ પુસ્તક ઘરે જશે. જેટલા વાંચશે એ બધા જ આપણી સાથે જોડાશે. ઠંડી તાકાત ઊભી કરવી છે મિત્રો. યુવાનોને અપીલ કરું છું, કેટલા જાગશે ખબર નથી. ટૂંકી અને સ્વાર્થ માટે થઈને બહાર નીકળશે, પણ ઠંડી તાકાત કરવા માટે બહાર નહીં નીકળે. અને નીકળશે તો 1 વર્ષમાં ગુજરાતમાં સત્તા પરિવર્તન લાવીશું. અમે નરેન્દ્રભાઈના દિવસો પૂરા થયા છે, અમિત શાહના દિવસો પૂરા થયા છે. હા, હવે ગડકરી જે RSSનો મુખ્ય માણસ છે, RSનો, હવે RSS જો સત્તા ઉપર આવે તો આખા દેશમાં RSSના માણસો સત્તા ઉપર આવી જાય. કોર્ટમાં પણ એના જજ હોય, પોલીસ ખાતાના અધિકારીઓ એની પાસે હોય, બધા IAS અધિકારીઓ પણ એના હોય, સચિવાલય એનું હશે. તો તમે શું કરશો? તમને ગુલામ બનાવશે. આવા દાહોદના પ્રિન્સિપલ જેવા ઘણા RSSમાં ભર્યા છે, ભ્રષ્ટાચારીઓ જ ભર્યા છે, પવિત્ર માણસો નથી. તો ગડકરી દૂધે ધોયેલા તો નથી જ સાહેબ. હમણાં જ છાપામાં હતું, ઇલેક્ટ્રિક બાઇકમાં એણે ખૂબ જ મોટા પાયા ઉપર કલેક્શન કરી લીધું છે, ઇલેક્ટ્રિક બાઇકને લોન્ચ કરીને. અરે એટલું જ નહીં, પણ હમણાં થોડાક વખત પહેલાં છાપામાં બહુ સ્પષ્ટ વાંચ્યું છે, બીપ એટલે ગૌમાંસના જેટલા કતલખાના છે એ લોકોને ભેગા કરી અને સલાહ આપી હતી. અમે તમારા વિકાસ માટે હું તમને સલાહ આપું છું. જે RSSનો ગડકરી જો ગૌમાંસ માટે થઈને સલાહ એના કટ્ટરને એના કતલખાનાના ઉદ્યોગપતિઓને સલાહ આપતો હોય, વિકસાવવા માટે તેની સલાહ આપતો હોય, તો એની ઉપર કેટલી આપણે વિશ્વાસ મૂકવો. અને એવું પણ છે, કહેવાય છે, અને અમે એ વખતે પણ વાંચ્યું હતું વર્ષો પહેલાં, 2014 પહેલાં, એ જ્યારે લગભગ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે એણે 2 નામી કંપનીઓ ઊભી કરી, જે અત્યારે કરે છે. ત્યારે ખ્યાલમાં આવે છે એ વખતે કોંગ્રેસ પણ નબળી હતી. આવી 2 નામી કંપનીઓ ઊભી કરી અને એણે પૈસા ભેગા કરેલા. બહુ જાહેર થયું એટલે પોતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે રાજીનામું આપ્યું. આ ગડકરી છે. ગડકરીને માત્ર એક જ રસ છે કે ભારતમાં મોટા રોડ બનાવીને એમાંથી ભ્રષ્ટાચાર કરવો, અને એ રોડ 6-8 મહિનામાં તૂટી જવાના પ્રસંગો બન્યા છે. તો ગડકરીને આ પણ ગડકરી ત્યાં નિષ્ફળ ગયા છે. ભ્રષ્ટાચાર કર્યા હોય તો ભૂવા પડે, ભ્રષ્ટાચાર વગર ભૂવા પડતા નથી મિત્રો. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 6 મહિનામાં વરસાદમાં તૂટી જાય, પુલો તૂટી જાય, ડેમ તૂટી જાય. ભાઈ ક્યાં જામનગરમાં 1947 પહેલાંના વર્ષો પહેલાં રણજીત સાગર ડેમ જામનગરના લોકોને પાણીના પીવા માટે બનાવ્યો છે. આજે વર્ષોથી એમાંથી એક કાંકરો પણ હલતો નથી. એવી રીતે ભાવનગર નરેશે પણ બનાવેલા, ગોંડલ નરેશે બનાવેલા કામ, એની બનાવેલી સ્કૂલોનો આજે એક પણ કાંકરો હલ્યો નથી. ત્યારે 4-6 મહિના વર્ષ પહેલાં બનાવેલી સ્કૂલો પડી જાય છે.
તો ગડકરી પણ દૂધે ધોયેલા નથી. અને એ જો પાછા વડાપ્રધાન બનશે તો ભારતમાં અને ગુજરાતમાં આરએસએસનું પ્રભુત્વ વધશે. તો આજના પહેલાં દાહોદના પ્રિન્સિપલ જેવા લોકો બળાત્કારીઓ બનશે. તો આને માટે આપણે જીવવું છે. હવે જો જીવવું હોય તો ના નથી, ન જીવવું હોય તો સાથે આવો. ભારતમાં કાંઈ ન કરી શકે, પણ જો ગુજરાતમાં પરિવર્તન લાવશું તો 1 વર્ષ પછી કે 2 વર્ષ પછી આખું ભારત બદલાઈ જશે. યુવાનો બહાર આવશે, પોતાનો રાષ્ટ્રીય પક્ષ સ્થાપી અને બધાને હાંકી કાઢશે. આપણા ગુજરાતમાંથી તમામ રાજકીય પક્ષોને કાઢી મૂકવા છે, હાંકી કાઢવા છે. જેમ હરિયાણાની વાત કરીએ તો કોંગ્રેસને હરાવવા માટે પાછો આમ આદમી પાર્ટી કેજરીવાલ મેદાને આવ્યો. એવું અન્ડરસ્ટેન્ડિંગ હોઈ શકે કે એટલા માટે એને જામીન અપાવ્યા છે મોદી સાહેબે કે વોટ બેંક તોડે. તો આ બધા સત્તાના સ્વાર્થીઓ છે, કેજરીવાલ હોય કે બીજા રાજકીય પક્ષો હોય. ગુજરાતમાંથી આપણે એટલા માટે ઠંડી તાકાત ઊભી કરવી છે કે એ બધા જ પક્ષોનો ક્યાંય વાત ન આવે. આજે હરિયાણામાં જે કોંગ્રેસે કરી બતાવ્યું છે એના માટે હું સલામ કરું છું. આજે ભાજપના નેતાઓને ગામડાઓમાં જવાની છૂટ નથી, ખદેડી મૂકે છે. એમ આપણે ગુજરાતમાંથી તમામ રાજકીય પક્ષોને લોકો ખદેડી મૂકે એવી પરિસ્થિતિ આપણે 6 કે 8 મહિનામાં ઊભી કરવી છે અને પરિવર્તન માટે નવનિર્માણની શરૂઆત કરવી છે. આવો, તમારા હિંમત હોય તો આવો, પરિવર્તન જોતું આવો. તમારા સ્વાર્થ માટે આવો, મારા માટે નહીં. મારી પાસે બહુ સમય ઓછો છે. આજે થોડો વિડીયો મોડો મૂક્યો છે કારણ કે અત્યારના વાયરલમાં સપડાઈ ગયો હતો. અને અમારા ડૉક્ટર મિત્ર જે એટલા બધા સારા છે, ડેન્ગ્યુ નહીં પણ આપણે નામ પણ ભૂલાઈ ગયું, અને એમાંથી મને અઠવાડિયામાં ઊભો કરી દીધો છે, અને એ પણ સામાન્ય દવાથી. જો આવા જીવલેણ માટે આજે હોસ્પિટલોની અંદર પથારીઓ જગ્યા મળતી નથી, એવા દર્દીઓ, એવા કેસોની શરૂઆત થઈ હતી. અઠવાડિયામાં મને ઊભો કરી દીધો છે, એ પણ એની સામાન્ય દવાથી. માંડ 500-600 રૂપિયાની દવા થઈ મને. તો મિત્રો, આવી પણ મેડિકલ સારવાર છે. તો પરિવર્તન લાવવું હોય તો જાગવું પડશે, એકલાથી નહીં આવે. અને ન જાગો તો સમજી લો એક ટર્નિંગ પોઈન્ટ છે. ટર્નિંગ પોઈન્ટમાં તમે નહીં જાગો તો હવે પછીના વર્ષો સુધી તમારે ગુલામ થઈને જીવવું પડશે. કોઈ પણ રાજકીય પક્ષ આવશે સત્તા ઉપર, એ તમને ગુલામ જ રાખશે, કોઈ પરિવર્તન નહીં લાવી શકે. તમને તમારી ઉપર દેવાઓ વધારશે અને એ ભ્રષ્ટાચાર કરશે. સ્વાવલંબી બનાવવા માટે કોઈ પણ પાસે પ્લાનિંગ નથી. જે પ્લાનિંગ આપણે સંપૂર્ણપણે આમાં આપ્યું છે, અને આ પ્લાનિંગ કોઈ રાજકીય પક્ષ અમલમાં લાવી શકશે નહીં, કારણ કે સ્વાર્થી છે. આપણે લોકો માટે કામ કરવું છે. જોઈએ તમે કેટલા તૈયાર થાવ છો નવરાત્રિ પછી, અથવા તો કેટલા મારી સાથે જોડાવા માટે એ સંપર્ક કરો છો. એ તમારી ઉપર છે, મારી ઉપર નથી. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.